મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. મોરબીની જે લાલપર ડમ્પિંગ સાઇટ છે, જ્યાં કચરો આખા મોરબીનો કચરો જે છે ત્યાં અહીંયા નાખવામાં આવે છે. ડમ્પિંગ સાઇટમાં લગભગ દરરોજના 190 ટનથી વધારે કચરો જે છે તે અહીંયા ઠલવવામાં આવે છે. પરંતુ કચરો આડેધડ ઠલવી નાખતા અને જે આગ જે છે તે આગ આખા ડમ્પિંગ યાર્ડમાં જે છે તે પ્રસરી ગઈ છે. આ પ્રસરી જતાં જ આપણે જે અહેવાલ આના જે છે પ્રસારિત કરવામાં આવ્યો હતો મોરબી અપડેટમાં અહેવાલ પ્રસારિત કરાતા જ તંત્ર જે જાગ્યું છે અને તંત્ર દ્વારા જે છે એ આ જે આગ જે લાગેલી છે તેને ઓલવવા માટેના પ્રયાસો જે છે આજથી શરૂ કરવામાં આવ્યા છે. ફાયરની 3 ટીમ દ્વારા જે છે અત્યારે આગ ઓલવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે આડેધડ જ્યાં કચરા છે, કચરાના ઢગલા છે, તે કચરાના ઢગલા એક બાજુ એકઠો કરવા માટે જેસીબી દ્વારા જે છે તે કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સફાળું જાગેલું તંત્ર જે છે આ કેટલો સમય કાર્ય કરે છે તે પણ જરૂરી, કારણ કે આ આગ છે એ કાંઈ 1 કે 2 દિવસમાં ઓલાય એવું નથી. આ આગ ઓલવતા જે છે જાજો સમય પણ થાય એવું છે. એસડબ્લ્યુએમ શાખાના એચઓડી દિલીપસિંહ રાઠોડ સાહેબની સૂચના મુજબ અમે તરત બપોર આવી ગયેલા સ્થળ ઉપર અને ત્યાં અલગ અલગ જગ્યાએ નાની મોટી આગ લાગેલી અને તરત અમે ફાયર ફાઇટર પણ સાથે રાખેલા છે. પવનને અને પ્લાસ્ટિકના કચરાના હિસાબે અવરવર જગ્યાએ નોખી જગ્યાએ આગ ચાલુ જ રહે છે. અને અત્યારે ફાયર ફાઇટરની અને અમારી બંનેની સેવા ચાલુ છે કે જે જેસીબીથી કચરો ખસેડી અને પાછળ ફાયરથી આગ ઓલવી રહ્યા છીએ અને બને તેટલી વહેલી આગ કંટ્રોલમાં થઈ જાય એવી અમે કોશિશ કરી રહ્યા છીએ. ના, હજી અમે 2-4 દિવસ જગ્યા કરી અને બને એટલું કચરોની જે પેલી જે જૂની ખાડ છે એમાં જવા દેશું, જેથી કરીને આવો બીજી પર પ્રોબ્લેમ ન બને. અને અહીંયા અવારનવાર જે રેસ્પિકેટર લોકો આવે છે એ લોકોથી પાગવાના સળગાવી નાખે છે. રાત્રે તો એ લોકો આવતા જ હોય કચરો બધો કલેક્ટ કરવા કે પ્લાસ્ટિકનું વીણવાન બધા આવતા હોય. એ લોકોના હિસાબે પણ કદાચ આગ લાગી હોય, કે બીડી પીતા હોય કે સંગે બીજા કારણો હોય. સિક્યુરિટી રાત સુધી હોય છે, પણ રાત્રે એ લોકો વધારે આવે છે. દિવસના તો કોઈને આપણે અંદર જવા દેતા જ નથી. 2 સિક્યુરિટી હોય છે આપણી એજન્સીની, કે જે કોઈને અજાણી વ્યક્તિને અંદર એન્ટ્રી આપતા જ નથી. ના, એની કંઈ જરૂર નથી. સિક્યુરિટીને કડક સૂચના આપી દીધેલ છે કે કોઈ પણ વાહનવાળા પર જો બીડી પીને જતા હોય તો એ લોકો અંદર જવા દેવાના નહીં, કે જેથી કરીને બીજી ફેર ઘટના ન બને. ના, કેવી રીતે લાગી એનું કોઈ સચોટ કારણ જાણવા. મારું નામ છે જય ડાકી, ચીફ ફાયર ઓફિસર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન. ડમ્પિંગ સાઇડમાં આજે ફાયરનો કોલ મળતા અમે એસડબલ્યુ ટીમ અને ફાયર ટીમ ઘટના સ્થળે છે. હાલે ડમ્પિંગ સાઇડમાં પવન વધારે હોવાના કારણે પ્લાસ્ટિકના કચરો હોવાના કારણે વધારે ફાયર પકડતી જાય છે. હાલે અત્યારે એક મિની ફાયર અને 2 વોટર બાવજરાના ઘટના સ્થળે છે. અત્યારે ટોટલ 8 જેવી ગાડી ખાલી કરી દીધી છે. હજી હાલ કંટ્રોલમાં આવેલ છે નહીં, પણ હાલે જવામાં જે અત્યારે સ્મોક વધારે હોય એટલે અંદર ગાડી નાખવામાં ફસાઈ જવાની તકલીફ પડતી હોય છે. એટલે અમે જેસીબી દ્વારા રસ્તો કરી અને આગળ અત્યારે આગ બુઝાવવાનું કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આગ લાગતા તો કોલ તો કોઈનો નહીં આવેલો. અમારા ડેપ્યુટી કમિશનર સાહેબને જાણ કરેલી અને અમે આવેલા અહીં ઘટના સ્થળે. આગ લાગવાનું ચોક્કસ અત્યારે ક્યારે બુજાય એ તો અમે જાણ ન કરી કન્ફર્મ ના કહી શકીએ, કારણ કે ડમ્પિંગ યાર્ડની તમે જોયું લેશે સુરત અથવા બીજા કોઈ સિટીમાં લાગતી હોય ઘણો ટાઈમ વહી જતો હોય. આમાં ઘણીવાર એવું થતું હોય કે અંદર જે કચરો હોય એ અંદર સાઈડ સળગતો રહેતો હોય અને બહારથી આપણે આગથી કંટ્રોલ થઈ જતું હોય, પણ પાછો ધકી જાય અને પાછો આગ લાગવાના શક્યતા વધારે બનતી રહેતી હોય. એટલે હાલે અત્યારે અમે ક્યારે કંટ્રોલ થશે એ તો ન કહી શકીએ, પણ અત્યારે અમારી ફાયર બુઝાવવાની કામગીરી ચાલુ છે. તેના અહેવાલ પ્રસિદ્ધ થયા થઈ તરત જ તંત્ર જે છે હરકતમાં આવ્યું છે અને તાબડતોબ જે છે ફાયરની ટીમ જે છે તે અહીં મોકલવામાં આવી છે. 3 ફાયર ફાઇટર દ્વારા અત્યારે અહીંયા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આ ઢગલા છે તે ઢગલા આગળ એક જગ્યાએ જે મોટો ઢગલો કરી હટાવી અને નવું જે છે તે નવો જે કચરો જે છે તે એક અલગથી ઢગલો થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં અત્યારે આવી રહી છે. એટલે મોરબી અપડેટમાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ તરત જ તંત્ર જે છે હરકતમાં આવી અને આ આગ ઓલવવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાંથી જોડાજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.